એક બે કૂતરા હોય ને તમે વાંકા વળીને પાણો લ્યો ને કૂતરા ભાગી જાય. ઢોરા હોય ને ઢોરા તો તમે વાંકા વળીને પાણો લ્યો ને તો ઢોરા ભાગી જાય. સિંહ જેવું જનાવર હોય ને તોય બી જાય કે આરો માણા છે શું કરે કઈ નક્કી નહીં. માણા બાપુ એને માણાથી આ ચેતતો રે. પણ મધમાખીનું પૂડું હોય ને એક પાણો મારજો. આટલા જણા છો ને તો બટા છઠ્ઠી બોલાવે. બોલો ને કે આવડી જોઈ ને માખ્યું એ શું કામ બટા છઠ્ઠી બોલાવે? હંપ છે, રાગ છે એટલે. આ કૂતરા ને કાગડા ને ભેંસું ને ભૂંડડા ને એવડા મોટા છે ને પણ તોય ભાગે છે આપણેથી. શું રાગ નથી તો આપણું હિંમત નથી. તમારા ગામમાં તો સારું મજા આવી મને, પણ નકર તમે જુઓ ને તો ગામ આખા ધુમાડા બધું હગા ભયું ન હોય. એકતાની મજા છે. કાળમીટ પાણો હોય ને બાપુ એને શેણી રાખીને ઘણ મારો ને એ તૂટે નહીં, પણ બહુ મહેનત કરીને એને તોડો ને પછી એની જે તિરાડ પડે ને એમાં માટી ભરાય ને પછી લાપડું એમાં ઉગે. સમજી લેજો લાપડા મજા કરે. જેથી કુટુંબ પરિવારમાં તિરાડ પડે ને તેથી રાંકા આવીને માલપા મજા કરી જાય છે. એક લખી લેજો. તમારો મારો એક જીવન મળ્યો છે, આનંદ મળી લ્યો છે અને આનંદને મોજ કરી લ્યો. કાંઈ છે જ નહીં. એક દિલ્હીનો સિકંદર 500 ઘોડાનો રસાલો લઈ અને આ બજારમાં નીકળ્યો અને એક ફૂટપાથ ઉપર ફકીર સૂતો હતો. એક ધોતડી પહેરી છે, પાણાનો ઓશીકો કરી પગ ઉપર પગ ચડાવીને બીડી ટેકાવીને બેઠો હતો અને સિકંદરે રસાલો ઉભો રખાયો. એ કે ઉભો રાખો, મારે ઓલા ફકીરને જોવા જવું છે. એ ફકીર પાસે જઈ અને સિકંદર કહે છે, એ ફકીર માઇક કાંઈક મારી પાસે માઇક તારી મોજ ઉપર મને પોરના પલા છૂટે છે. ફકીરે આમ આંખ ઉગાડીને કીધું મારે કાંઈ જોતું નથી, જ્યાં જાતા અહીંયા જાઓ. સિકંદરને પરસ્યો વળી ગયો. ખરો હું તો સિકંદર છું, એ દિલ્હીનું રાજ માગે તો અત્યારે લખી દો ના ભાઈડો પહેરવા એક ધોતડી છે ને કહે છે કાંઈ નથી જોતું. એ કે હું દિલ્હીનો સિકંદર છું, કઈક માગ. એ કે પણ મેં ક્યાં પૂછ્યું તમે કોણ છો? અરે વાઈટ હોય તો લોહી નો નીકળે હો સિકંદર ને. એ કે પણ ભલામણા કાંઈક તો માગ, મારી મોજ મારી જાય છે. એ કે તો થોડાક આમ આગા ઉભેરો, તડકો મારી માથે પડે તો મને ટાઈટ વાય થોડી. અને સિકંદર કહેલા પણ ભલામણા કંઈક, પણ કે શું માગીને કરવું છે? હમણાં મને ભૂખ લાગી, સામેની ડેલીમાંથી એક બેન આવીને ખાવાનું દઈ ગઈ. એક ભાઈ નીકળ્યો બીડી આપી, ટેકાવી છે ને હવે હાજે કોઈક બીજી બેન નહીં મળી જાય. સિકંદર કે મારે મુઈકાનો માર્ગ નથી તો સારું, મને હક નથી ને આને હજી હાંજનું ઠેકાણું નથી તોય ભાઈડો મોજ કરે. તેથી સિકંદર કહે છે કે હું ખુદાના દરબારમાં જાઉં તેથી મારે ખુદાને કહેવું છે કે આવતો જન્મ મને આવી મોજ દેજે, આવી મને મસ્તી દેજે, આવી મને ફકીરી દેજે. અને પછી જે ફકીર બોલ્યો ને બાપુ એ જીવનમાં ઉતારવા જેવું છે. એ કે શું કહો છો તમે? એ કે હું આ દુનિયા છોડીને જાઉં ને તેથી મારે ખુદાને કહેવું છે કે મને આવી મોજ દેજે ને આવી મસ્તી દેજે. એ કે તમે કેદી મરો કેદી જાઓ ને ખુદાને હેરાન કરવા એના કરતા આઈન પા કૂતરો બેઠો છે ને આઈન પા તમે જમાવો ને રસાલો જવા દો, અત્યારે મોજ ચાલુ થઈ જાય. આ પતે એવું છે આપણે. હું તો જો કે આ બધા દાખલા આપું કે જલારામે બૈરું આપ્યું હતું પણ આપણે કઈ અખતરો ન કરતા. આ બધું આપણે આ મોજ કરવાની છે, આનંદ કરવાની. બાકી આપણે અપનાવવાનું કઈ. હું તો એમ કહું છું કોક આંગણે કોક અભ્યાગત ભૂખ્યો માણા આવે ને એને બટકું રોટલો દેજો, બાકી બધું કાંઈ કરવાની જરૂર નથી. એટલે જ મહાપુરુષો કીધું કળિયુગમાં કેવલ નામ આધાર, નામ સમૂહ વડે કોઈ નહીં, જપ તપ તીર્થની યોગ, નામે પાતક છૂટીએ નામે નાશે રોગ. એટલા માટે સીતાજીનો એક પ્રસંગ રહી ગયો કે રાવણ ઉપાડી હું કામ ગયો? ભોળાનાથ અને પાર્વતી માં બાપુ હિમાલયમાં હતા ને તેથી પાર્વતી માં વિષ્ણુ ભગવાન ને અહીંયા બેહવા ગયા ને એમને સુંદર મજાનું મકાન બનાવેલું. એટલે બૈરાનો તો સ્વભાવ છે બાપુ, ખાર કે ઘરમાં કંઈક વસ્તુ આવી એટલે બાજુના બહેનોને ભેગા કરીને દેખાડ્યા વગર હક ન થાય. એટલે મકાન બનાવેલું ને એટલે એ લક્ષ્મીજીએ બધું બતાવ્યું. એ કે જો અમે આ મકાન બનાવ્યું, કેવું સુંદર મજાનું મકાન, તમારે છોકરા મોટા થઈ ગયા, મકાન નથી બનાવવું? પાર્વતી માં કહી તો અત્યાર સુધી સાંભળ્યું જ નહીં. એ કે આ મકાન તો કે અમારે બનાવવું પડે, છોકરા મોટા થઈ ગયા. ઘરે આવીને ભોળાનાથ ને કે આપણે મકાન નથી બનાવવું? ભોળાનાથ કે અત્યાર સુધી તમને કોઈ આ વિચાર જ ન થયો ને અત્યારે કેમ આવ્યો? એ કે બહાર કેમ જતા જાય? તો કે હા વિષ્ણુ ભગવાન એમને કેવું સુંદર મજાનું મકાન બનાવ્યું. તો કે આ પૈસા આપણી પાસે છે નહીં, હું ભભૂતિ આપું એનું તમે હોનું લઈ આવો એમની પાસે. કારણ કે ભોળાનાથ ને ખીસું જ નહોતું, પૈસા ક્યાંથી હોય. એટલે ભભૂતિ આપી અને કે આના બારોબાર હોનું લઈ આવો. એ માં પાર્વતી હોનું લેવા ગયા. હવે ભોળાનાથ ની ભભૂતિ બાપુ ઊંચી થાય
એ હોનાના ગાડા ભરી ભરીને બાપુ આવવા માંડ્યા. ઓ સાંભળું ઊંચું થાય નહીં. પછી ભોળાનાથ કહેવાય એટલું બધું હોનું છે ને ઈંટું પાણા શું માથાકૂટ કર્યું, હોનાનું જ બનાવી નાખ. એ હોનાનું બનાવ્યું અને તેથી સારામાં સારો વિદ્વાનમાં વિદ્વાન બ્રાહ્મણ રાવણ વાસ્તુ પૂજન કરવા માટે બોલાયો. વાસ્તુ પૂજન કરી અને પછી ભોળાનાથ ને તો બાપુ એ તો ત્રણ કાળનું જાણતો, તેને બધી ખબર હતી કે આમાં હું ભડકો થવાનો છે. પાર્વતી મા પાસે જઈને કીધું કે આ ભૂદેવને આપણે દક્ષિણામાં શું આપશું? એ કે એને રાજી કરી દો, એ જે માગે. કારણ કે બાપુ એક મકાનને પ્લાસ્ટર કર્યું હોય તો બૈરું રાજીના રેડ થઈ જતા, હોનાનું મકાન બન્યું હોય બૈરું કેવું રાજી થઈ જાય. એ કે એને જે સુઈ આપી દે, કે જો એ માગ છે આપી દે, પછી વાયાથી દેકારા ન કરતા. એ કે એને આપી દો જે માગે. અને પછી રાવણને જઈને કીધું કે ભૂદેવ બોલો શું આપું? એ કે પ્રભુ જે આપવું એ તમને મોજ આવે. કે ના તમે માગો એ દઈ દેવું છે. એ કે આવું એક મકાન મને બનાવી દો ને. ભોળાનાથ કે તથાસ્તુ, આ મકાન તારું. આવ્યા પાર્વતી માં પાસે. એ કે હાલો કે ચિંતભાઈ, એ કે મહણિયામાં. એ કે કેમ? કે ભૂદેવ મકાન માંગ્યું મેં આપી દીધું. એ કે હું કામ આપ્યું? એ કે હવે દેકારો ન કરો, મેં કીધું તું ને કે હું એ માગ છે આપી દઈશ, હવે દેકારા કરો એ ખોટી વાત. અને પછી બાપુ માં ભગવતી રાવણ પાસે જઈને કહે છે કે ભૂદેવ તમે મારું મકાન લઈ ગયા ને, ભલે લઈ ગયા વાપરો, પણ ઈ મકાન ને જો એક દી ભડકે ન બાળું તો હું શક્તિ ની જ્યાં લખું અહીંયા લખી લેજે મારા બાપ. સીતાજી ને એટલે જ જવાનું હતું, નકર રાવણ ની કોઈ તાકાત નહોતી સીતાજી સામે લાંબો હાથ કરી શકે ભલામણ. અને હું તો બાપુ રાવણ ને પેલા પગે લાગુ. તમે વિચાર તો કરો, એના કર્મ જે હોય, પણ અખિલ બ્રહ્માંડના માલિકને લંકા સુધી ધક્કો કરાવ્યો ને આખા કુટુંબનો બાપુ ઉદ્ધાર કરાવી નાખ્યો. એનું બાપુ એનું તપોબળ કેવડું, એનું જ્ઞાન કેવડું. છેલ્લે બાપુ એ બધું યુદ્ધ પત્યું ને પછી ઓલા એનો ભાઈ કુંભકર્ણને જગાડ્યો, માંડ જગાડ્યો. ઈ કે જાગ આ જોતો ખરો દી ઉઠી ગયો. ઈ કે બોલો આંખું છોડતો માંડ જાગ્યો. એ કે મારે ક્યાં જાગવાની જરૂર હતી, તમારે જાગવાની જરૂર હતી. રાવણ કે સલાહ લેવા તને નથી જગાડ્યો, તું એક રહી જાતો એટલે જગાડ્યો. મોર થાને આખી દુનિયાનો બાપ છે, મને ખબર છે તું કેટલો ડાયો છું. અરે શું ભલામણા રામાયણ છે ને, રામાયણ અને મહાભારત બે મહાપુરુષો બનાવ્યા છે, પણ તમને મને એક માર્ગ માટેના ગ્રંથો છે, લખી લેજો. ભાઈઓ કેવા હોય, બાપ કેવા હોય, દીકરી કેવી હોય, કુટુંબ પરિવાર કેવું હોય, કે જોવું હોય રામાયણમાં જોવું, અને રડેલું ન ખાવું હોય મહાભારતમાં જોવું. અને રામાયણ વંચાતી છે, દેવી ભાગવત વંચાય, પછી રામદેવ કથા વંચાય, એ બધી વંચાય. મહાભારત છે વંચાય તો અત્યારે ઘરો મહાભારત ચમ પોગી ગયું એ નથી ખબર પડતી, નથી લાગતું એવું. અખિલ બ્રહ્માંડના માલિક આ તમે જોજો, રામાયણમાં તમે જો રામચંદ્ર પરમાત્મા વનમાં ગયા ને, તેથી અયોધ્યાની ગાદીનો કોઈ ધણી નહોતો. વિચાર કરજો, રામચંદ્ર પરમાત્મા લક્ષ્મણને કહે છે, લક્ષ્મણ બાપનું ધ્યાન રાખજે, રાજનું ધ્યાન રાખજે, 14 વર્ષ કાલ પૂરા થાય હું આવતો રહીશ. અને તેથી લક્ષ્મણ કહે છે કે મોટા ભાઈ મર્યાદાનો ભંગ થતો હોય તો મને માફ કરજો, પણ તમે મારા બાપ છો ને સીતા મારી માં છે, મારા મા બાપ વનમાં જતા હોય તો અયોધ્યાનું રાજ જેને જોઈને મુબારક. નોખી માયુના છોકરા હતા, વિચાર કરજો. નકે અયોધ્યાની ગાદી એટલે દશરથ તારો દરબાર, ઇન્દ્ર જેની આશા કરે, તેથી ભાઈઓ વિનાનું ભેકાર, કડવું લાગે કાગડા. અયોધ્યાની ગાદી બાકસના ખોખા ઘોડે રખડતી હતી, મારા રામ કોઈ ધણી નહોતો. અત્યારે એક વેચ જમીન આટલું હગો ભાઈ હગા ભાઈ મારી નાખે, બોલો આપણને એમ ઘરે રામાયણ ક્યાં જાય? એક જાય ઉપર, એક જાય જેલમાં. જમીન તો અહીંયા પડી હોય. પછી ઓલો જેલમાં જોઈને ખબર કાઢવા જાવ એટલે શું કે ઓલું 50 વીઘાનું રહ્યું નહીં, જાય ભલે જાય, પણ મને બારો કટાવતા વ્યાજ જવા દીધી હોત તો. તારે મોડું થઈ ગયું બાપુ, આ સમયની બલિહારી છે. વર્તમાનમાં જીવો, મોજ આવશે, કાંઈ છે જ નહીં. આપણે વજન કોઈ નાખ્યો જ નથી, લઈને ફરે છે. મેં કર્યું, કાંઈ નથી કર્યું, ફડાઈકો ફૂટી જાય ખબર નહીં પડે. મોટા હતા મહીપતિ, ગજબ હતા ગંભીર, સબળ જેના શરીર મહાને દીઠા કંસ કૌરવને રાવણ જેવા હતા નહોતા થઈ ગયા. તમારું મારું આમાં કાંઈ ઉપજવું નથી. મેં કીધું ને એમ, હું ખટારાનો ડ્રાઈવર અને નકરા ધોકા જ પસાડ્યા છે. તમે જુઓ ને તો મારવા કૂટવા નકરા માર્યા છે એવું નથી, મેં મારે ધરીને ખાતો. આ નકરા અહીંયા કોકને મારી થોડા અમને મૂકે.
પણ આપણે વારો પહેલા ન આવવા દે કોઈને, એવું પ્રેક્ટિસ કરીએ. હવે આ માર્ગે ચડ્યા છે ને ત્યાં અમારું જેટલાય લોહી પીવે, એટલે હું પછી હાથ જોડીને કહું કે તમે થોડાક મોડા ભેગા થયા, નકર આના ટ્યુશન અમારે અહીંયા રાખવા પડે તમારે. માર્ગે ચડ્યા છે આ જેસલ ને બાપુ આ જ દિશા હતી હો. એક બજાર વચ્ચે નીકળે ને બારીઓ બારણા ફટોફટ બંધ થાય, અને ઈનો ઈ જાડેજો સતી તોરલ મળ્યા ને પછી તોરલ કે છે જાડેજાને મારા કપડા નદીએ ધોઈ આવો. અને તેદી બાપુ જાડેજો માથે કપડા લઈને ધોવા નીકળ્યો ને તેદી જે એની માથે દુનિયાએ વિતાડી સીધું જાડેજાનો આત્મો જાણે છે. રામ એવી હેલી વાત નથી. ભજન ભજન છે ને એમ નામ સમજાયું નથી. ભજનના ભરોસે રહેવાનું સવારામ બાપાએ કીધું કે ભજનના ભરોસે રહેજે અંતે ઈનર હોપ છે અમારે બીજો કે હાથ લાગ્યું એને કાળ કેમ લોભ. આ એમ નામ સમજાય એવી વાત જ નથી. એક વાણી એવું કહે છે પેલા મેં જન્મા પછી જન્મા બડા ભાઈ, ધામધૂમથી મારા બાપા જન્મા પછી જન્મી મારી માં, વહા ભાંગી નાખ નો કઈ આવું હોય? અમે કહી છીએ હોય. હવે તમને નો સમજાય તમારો પ્રશ્ન છે. આની માટે બાપુ ઉતરવાની જરૂર છે ભજનમાં. ભજનમાં તમે જો બેઠા હોય ને તો બાપુ દી ઉગે ને ખબર ન પડે. ભજનમાં જો બેઠા હોય. એક બેન હતા ને બાજુના ગામમાં આવી કથા બેઠી હતી, એના ઘરવાળાને કે રણમલપુરમાં કથા બેઠી છે, હું સાંભળવા જાઉં. ઓલો કે જા ને બાપા હા સુધી નિરાયત મારે. એ બેન આવ્યા કથા સાંભળવા, આખો દી આટા બાના મારીને હાજે જ ગયા. એનો ઘરવાળો કે કથા સાંભળવા ગઈ હતી તો કે હા. કે બાપુ હું વાંચતા હતી? કે પણ માંડવા માંડવા લાઈટું માંડવા. એ કે પણ બાપુ હું વાંચતા હતી? તો કે કેટલું બધું રાંધેલું, કેટલા માણા ખાય, કેવડા કેવડા તપેલા. એ કે પણ બાપુ હું વાંચતા હતા? એ તો કે હે મોટી દિવાલો જેવડા જેવડા તો મોટા ટીવી હતા. એ કે પણ ઈને હું નથી પૂછતો, બાપુ હું વાંચતા હતા. એ કે એટલા બધા માણા થોડું સંભળાય? નકરી બાર બાર જ રખડી, શું કથામાં બેહે તો કથા એનામાં બેહે ને બાપુ. આખી દુનિયા તમે જુઓ તો એક ભાઈ આમ દિવાલમાં ખીલી ખોડતો હતો ને, આમ ખીલી ઊંધી રાખેલી, માથું રાખ્યું દિવાલ પર ને અણી કોઈ રસોડિયું મારતો હતો અને રિયો રિયો બબડતો હતો. એ કે કારખાના વાળા કે બુધિયું ક્યાં છે? કે ખીલિયું ઊંધિયું કાઢ્યું. એનો ભાઈ અહીંયા આવ્યો. એ કે હું કે? એ કે ખીલિયું જો ને કે ઊંધિયું કાઢ્યું. એ કે તારામાં બુદ્ધિ નથી. એ કે કેમ? એ કે આ દિવાલ ની ક્યાં છે? આ દિવાલ બોલો અહીંથી પકડીને મારી કે બસ રેડી. આખી જિંદગી દિવાલો ફેરવી પણ અહીંયા ખીલી ન ફેરવી નાખી. મારી ખીલી ફરે ફેરવો દિવાલો, ત્યાં સમાધાન થતું હતું પણ ના કરી શક્યા. એ તમે હું આ ધરતી કપ થયો, કોરોના આવ્યો, ઓલું ચાંદીપુરા આવ્યું, અને પછી ઓલું કંઈક શું ચિકનગુનિયા આવ્યું. આ આવ્યું કઈ નથી, આપણે બધા ભેગા થઈને લાવ્યા છે.